ધાઢર નદીમાં નવા નીરની ધમાકેદાર આવક, ડભોઈ પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર. નદી બે કાંઠે. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે આશાની કિરણ સમાન જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડભોઈ તાલુકામાંથી પસાર થતી પવિત્ર ધાઢર નદીમાં નવા નીરની ધમાકેદાર આવક થઈ છે. ડભોઈના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી ધાઢર નદી હાલમાં બે કાંઠે વહી રહી છે, જેને પગલે સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રોમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાથી કોડીકટ બનેલી નદી જીવંત થઈ. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ ધાઢર નદી સાવ કોડીકટ ભાસતી હતી. નદીમાં પાણી સુકાઈ જતાં આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર પણ નીચે ગયા હતા અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ ઉપરવાસમાં વરસેલા કાચા સોના જેવા વરસાદને કારણે નદીમાં વહેતા પાણી આવ્યા છે અને મહિનાઓથી સૂકીભઠ્ઠ બનેલી નદી ફરી એકવાર ખળખળ વહેતી થઈ છે. ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ. નદીમાં નવા નીર આવવાના કારણે આસપાસના તમામ ગામડાઓમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કૂવા બોરના સ્તર ઊંચા આવશે. નદીમાં પાણી આવવાથી આજુબાજુના ખેતરોના કૂવા અને બોરના જળસ્તર સપાટી પર આવશે. સિંચાઈની ચિંતા ટળી. નવા પાણીની આવક થતાં ખેડૂતોને ખરીફ પાકની સિંચાઈ માટે મોટો ફાયદો થશે, જેથી પંથકના ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ ધાઢર નદીમાં પાણી આવતા અમારો આખો પંથક લીલોછમ થઈ જશે. આ પાણી અમારા પાક માટે અમૃત સમાન સાબિત થશે. લાંબા સમય બાદ ડભોઈ પંથકની જીવાદોરી સમાન ધાઢર નદીને ફરી બે કાંઠે વહેતી જોઈને સમગ્ર તાલુકામાં આનંદનો વ્યાપ ફેલાઈ ગયો છે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.